તો ફાઇનલી ગાઈસ તમે જોશો એના પર અંકિતભાઈ બીટ નાખી રહ્યા છે, કોઈક નવું ટ્રાય કરી રહ્યા છે મિત્રો. અમે શું બીજા અંકિત? હેલો મિત્રો, નમસ્તે. યુ બેક ટુ માય ચેનલ ગુજરાતી બ્લોગ में आप सबका स्वागत है. તમે જો સંદીપ ગુજરાતની ન્યૂ બ્લોગ શો જઈને અડીમાં તમે જોઈ શકો છો મિત્રો. માતાજીના દર્શન કરી શકો છો તમે. દર્શન કરી લો પહેલાં તમે. હા તો મિત્રો, આજ આપણે બનાવવાના છે પિઝા. એટલા માટે મિત્રો આપણે જઈ રહ્યા છે પિઝાનો સામાન લેવા માટે. તમે જોઈ શકો છો હું અને અંકિતભાઈ બાઇક ઉપર બેઠીને આપણે જઈ રહ્યા છે પિઝાનો સામાન લેવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ. કઈ ના આવે આવે હા તમે તો ચીઝની વાત કરો છો. તમે જોઈ શકો છો ચીઝની તમે વરસાદ કરવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, અમારા અંકિતભાઈ ચીઝની વરસાદ કરી રહ્યા છે. કેમ કે તમને ખબર છે આપણે ચીઝ વગર ખાવાની મજા આવે જ નહીં. તો પીઝાની વાત કરીએ તો ચીઝ હોય તો જ મજા આવે પીઝા ખાવાની. ગાઈસ તમે જોઈ શકો છો
તમે બનાવો તો બી આવી ચીઝ નાખજો મિત્રો, ચીઝની વરસાદ કરજો તો જ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો એના ઉપર અમે પિઝા ઉપર તમે જોયો શિમલા મરચું મૂકી રહી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમારે બી બનાવો, તમે બનાવી શકો છો મિત્રો. છાશ હશે ને અંદર. હા તો મિત્રો આ તમે જોઈ શકો છો અમે એકદમ પેલું મરચું આવે છે, લાલ મરચું આખું આવશે એને એકદમ પીસી દીધું છે મિક્સરમાં અને એને ઉપર નાખી રહ્યા છે. દેશી ભાષામાં આપણે કહેવાય મરચું તે ગાઈસ, પણ મરચું આવે એને પીસી દીધું છે એટલા માટે તમે જોઈ શકો છો એના ઉપર આપણે ટોપિંગ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કેવું લાગે છે પિઝા, તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતે બનાવો, તમે બી ઘરે બનાવી શકો છો મિત્રો. એકદમ મજા આવે બનાવવાની અને આપણા હાથનું બનાવવાની મજા આવે છે, અલગ જ મજા છે ખાવાની. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ અલગ જ લાગે છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે જુઓ હજુ આગળ કેવી મજા આવશે વિડીયોમાં. તમે ટેસ્ટ કરીશું, ખાઈને તમને ચેક કરાવીશું કે કેવું બની છે, તમે બધું કહીશું. તમે અમારા વિડીયોમાં સ્કીપ ના કરતા મિત્રો, અને વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ અને લાઇક કરતા જજો અને શેર કરી દેજો, કમેન્ટ કરજો મિત્રો કેવું લાગે છે તમને. ચલો મિત્રો, તો ફાઇનલી ગાઈસ તમે જોશો એના પર અંકિતભાઈ બીટ નાખી રહ્યા છે, કોઈક નવું ટ્રાય કરી રહ્યા છે મિત્રો. અમે શું બીજા અંકિત બોલ શું બીજા કહેવા ને? હા એમ બોલવા ખબર પડે મને લગી બ્લોગમાં, સાચી વાત ને. તો મિત્રો સુગંધની વાત કરીએ તો એક નંબર સુગંધ આવી રહી છે, તમે જોઈ શકો છો મિત્રો. ને લાગવામાં બી ટેસ્ટી લાગી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અમારા અંકિતભાઈ ચીઝ થોડી ઓછી પડી એટલે બીજી નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ચીઝની તો બારિશ કરી દેંગે બારિશ. તમે જોઈ શકો છો મિત્રો એકદમ હા ચીઝ તો જોવા ગાઈસ, તમે ચીઝ તો જોવા ખાલી કોફી દે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એક તો પિઝા બને છે મિત્રો, અને તમે જોઈ શકો છો બીજો બની રહ્યો છે, તમે ચેક કરી શકો છો મિત્રો. એક તો ચડવા મૂકે છે અત્યારે, એક પાકવા મૂકે, ચડવા મૂકે જેવાય મિત્રો. પણ એક તો એટલે એ થઈ જાય એના પછી તમે જોઈ શકો છો આ બીજા થાય છે, પછી એને મૂકી દઈશું મિત્રો. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો ત્રીજા પિઝા બનવા રેડી થઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો મમ્મી અને પપ્પા આવી ગયા છે મિત્રો. તે દિવસ મોમોઝ બનાવે ત્યારે પપ્પા ખોચો ખાધો તો હવે ખોચો ના. હા તો મિત્રો ખાવાની તો વાત અમુક ટાઈમ ખાવ પણ નકર વધુ છે વધુ બેસ્ટ થતો આપણા માટે બાજરીનો રોટલો જ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, ઓના જેવું કોઈ ફરાક નહીં હતી હતો બાપા. તો ફાઇનલી ગાઈસ આપણા પિઝા તૈયાર થઈ ગયા છે, તમે બતાવજો ગાઈસ. તમે જોઈ શકો છો આપણા અંકિતભાઈ કટિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હા તો મિત્રો તમને હું ટેસ્ટ કરી બતાવું. અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો પિઝા એકદમ મસ્ત ટેસ્ટી છે. તમને ચેક કરું ખાઈને જો, તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે છે મિત્રો. તમે બી ઘરે બનાવી શકો છો. ચેનલ બનાવો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.